નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ બીજું હેલ્ધી હેબિટ્સમાં। જો મિત્રો 60 વર્ષની ઉંમર પછી તમારું શરીર તમને કેટલાક ખાસ સંકેત આપે તો મિત્રો તમે ઉંમર કરતાં ઘણા બધા વધુ સ્વસ્થ છો, કારણ કે શરીર ઘરડું થાય તે પહેલા આપણને ઘણી વખત નાના સંકેત આપે કે તેની અંદર હજુ પણ તાકાત બાકી છે। પરંતુ સમસ્યા એ છે કે આપણે તે સંકેતોને ઓળખવાની ભૂલ જઈએ। આપણે અવારનવાર વિચારીએ કે સારા સ્વાસ્થ્યનો અર્થ ફક્ત એટલો જ છે કે કોઈ મોટી બીમારી નથી, રિપોર્ટ સાચા આવી રહ્યા છે અને દવાની જરૂરિયાત ઓછી થઈ, પરંતુ વાસ્તવિક સ્વાસ્થ્ય આનાથી ઘણું આગળનું છે। અસલી સવાલ એ નથી કે તમારી ઉંમર કેટલી થઈ ગઈ, અસલી સવાલ તો એ છે કે તમારું શરીર હજુ પણ તમારી સાથે કેટલો સહયોગ કરી રહ્યો। શું તમે સવારે ઉઠીને તમારા કામ જાતે કરી શકો? શું તમારું મગજ નિર્ણય લેવામાં તમારો સાથ આપે? શું તમે થોડી મહેનત પછી પણ તમારું શરીર જલ્દી રિકવર થઈ જાય? શું તમને હજુ પણ જિંદગીમાં કંઈક નવું કરવાની ઈચ્છા થાય છે? આ નાની નાની વાતો જ બતાવે કે તમારા શરીરની અંદરનું મશીન અત્યારે કઈ સ્થિતિમાં કામ કરી રહ્યું છે। કારણ કે ઉંમર ફક્ત કેલેન્ડરમાં વધે છે, પરંતુ શરીરની વાસ્તવિક ઉંમર તમારી ટેવો, તમારી વિચારસરણી અને તમારી સંભાળથી નક્કી થાય। આજે આપણે વાત કરીશું એવા 10 ખાસ સંકેતો વિશે જે બતાવે કે 60ની ઉંમર પછી પણ તમારું શરીર અંદરથી મજબૂત, સક્રિય અને સંતુલિત રીતે કામ કરી રહ્યું હોય। આમાંથી કેટલાક સંકેતો એટલા સામાન્ય છે કે કદાચ તમે ક્યારેય ધ્યાન પણ નહીં આપ્યું હોય। જ્યારે તમે એનો અસલી અર્થ સમજશો તો તમને અહેસાસ થાય કે તમારું શરીર દરરોજ તમારી સાથે કંઈક કરી રહ્યું છે। તો શરૂઆત કરીએ પહેલા સંકેતથી, જે તમારી પૂરી શારીરિક ક્ષમતાનો પાયો હોય। પહેલો સંકેત છે તમારી પકડની તાકાત હજુ પણ સારી હોવી। આપણા હાથ ફક્ત વસ્તુઓ પકડવા માટે નથી બન્યા, આપણા હાથ આપણી પૂરી શારીરિક ક્ષમતાનો એક નાનો દર્પણ હોય। સવારે ઉઠીને પાણીની બોટલ ઉચકવી, દરવાજો ખોલવો, શાકભાજીની બેગ પકડવી, કોઈ વસ્તુને મજબૂતીથી થામવી, આ બધા જ કામ એટલા સામાન્ય લાગે, આપણે તેના પર ધ્યાન નથી આપતા, પરંતુ આ સામાન્ય કામ જ બતાવે છે કે તમારી સ્નાયુઓ, તમારી નસો અને તમારું મગજ એકસાથે કેટલી સારી રીતે કામ કરીએ। જો 60ની ઉંમર પછી પણ તમારી પકડ મજબૂત છે, જો હાથમાં સામાન્ય તાકાત જળવાઈ રહે અને તમને નાની નાની વસ્તુ ઉચકવામાં મુશ્કેલી નથી લાગતી, તો એક એવો સારો સંકેત, કારણ કે ઉંમર વધવાની સાથે શરીરમાં સ્નાયુઓની તાકાત ઓછી થવી તે સામાન્ય પ્રક્રિયા છે। પરંતુ જે લોકોમાં સક્રિય જીવનશૈલી જળવાઈ હોય તેમનામાં આ ઘટાડો ઘણો ધીમો હોઈ શકે। એક મજબૂત પકડ એ બતાવે કે તમારું શરીર હજુ પણ કામ કરવાની ક્ષમતા ધરાવે। આ ફક્ત હાથની તાકાત નથી દર્શાવતી, પરંતુ આ તમારા આખા શરીરના તાલમેલનો સંકેત હોય। ઘણી વખત લોકો ઉંમર વધ્યા પછી પોતાને નબળા માને અને ધીમે ધીમે પોતાની પ્રવૃત્તિઓ ઓછી કરે, પરંતુ શરીર વધુ નિષ્ક્રિય થવા લાગે। જો તમે હજુ પણ તમારા રોજિંદા કામ જાતે કરી રહ્યા હો, આ તમારું સ્વતંત્રતા અને શારીરિક ક્ષમતાનો મોટો સંકેત છે। કારણ કે સ્વસ્થ રીતે ઉંમર વધવાનો અર્થ એ નથી કે શરીર બિલકુલ એવું જ રહે જેવું 30ની ઉંમરે હતું, એ છે કે શરીર બદલાવા છતાં તમને જીવન જીવવાની આઝાદી આપતો રહે। અને બીજો સંકેત જોડાયેલો છે એ ભાગ સાથે જે તમારા આખા શરીરને નિયંત્રિત કરે, એટલે કે તમારું મગજ। બીજો સંકેત છે તમારી યાદશક્તિ અને વિચારવાની ક્ષમતાનો તમારો સાથ આપવો। ઘણા લોકો ઉંમર વધવાની સાથે નાની નાની વાતો ભૂલવા લાગે। ક્યારેક ચાવી ક્યાં મૂકી તે યાદ નથી રહેતું, ક્યારેક કોઈ વ્યક્તિનું તે નામ તરત યાદ નથી આવતું, અને પછી લોકો મજાકમાં કહે કે હવે તો ઉંમર થઈ ગઈ। પરંતુ અહીં એક મહત્વપૂર્ણ તફાવત સમજવો, ક્યારેક નાની વાતો ભૂલી જવી સામાન્ય હોઈ શકે, પરંતુ અસલી સવાલ કે શું તમારું મગજ તમારી રોજિંદી જિંદગીને સંભાળી રહ્યું છે? જો તમને તમારી દિનચર્યા યાદ રહે, જો તમે તમારા જરૂરી કામ સમયસર કરો, જો તમે વાતચીતને સમજો, તમારા અનુભવોથી નવી પરિસ્થિતિને સંભાળી શકો, તો આ તમારા માનસિક સ્વાસ્થ્યનો સકારાત્મક સંકેત છે। સ્વસ્થ મગજનો અર્થ એ નથી કે માણસ ક્યારેય કંઈ ભૂલી જ નહીં શકે, એનો અર્થ એ કે તમારું મગજ સાચા સમયે સાચી માહિતીનો ઉપયોગ કરે અને તમારી જિંદગીને તમારી રીતે ચલાવી શકો। કારણ કે ઉંમર વધવાની સાથે સૌથી મોટી તાકાત આપણે યાદશક્તિ નથી હોતી, સૌથી મોટી તાકાત હોય સમજણ। હવે જીવનમાં જે અનુભવો ભેગા કર્યા તેને સાચા સમયે ઉપયોગ કરવાની ક્ષમતા, અને આ જ અનુભવ ઉંમરને નબળાઈ નહીં પરંતુ તાકાત બનાવી શકે। ત્રીજો સંકેત થોડો અલગ હોય, કારણ કે આ એવી વસ્તુ છે કે જેને ઘણા લોકો મુશ્કેલી સમજે, પરંતુ ઘણી વખત આ જ વસ્તુ શરીરની સક્રિયતાનો સંકેત હોય। ત્રીજો સંકેત છે તમારું શરીર હજુ પણ પ્રવૃત્તિ મુજબ પ્રક્રિયા આપે। તમે થોડી ઝડપી ચાલી રહ્યા છો અથવા ઘરનું કોઈ કામ કરો
અથવા થોડા પગથિયા ચડો. આ પછી શરીરમાં હળવી ગરમી અનુભવાય, શ્વાસ થોડો ઝડપથી થાય, પરસેવો આવે. ઘણા લોકો તરત જ વિચારે કે શરીર નબળું પડી ગયું, પરંતુ દરેક પ્રતિક્રિયા નબળાઈ નથી હોતી. શરીરનું કામ છે પરિસ્થિતિ અનુસાર પોતાને બદલવું. જ્યારે તમે મહેનત કરો ત્યારે શરીર ઊર્જાનો ઉપયોગ કરે, હૃદય ઝડપથી કામ કરે, લોહીનો પ્રવાહ વધે અને શરીર પોતાનું તાપમાન નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે. આ જ એક જીવંત અને સક્રિય શરીરની ઓળખ છે. ઉંમર વધવાની સાથે શરીરની ઘણી કુદરતી સિસ્ટમ ધીમે ધીમે બદલાય. તેથી જો તમારું શરીર હજુ પણ સામાન્ય પ્રવૃત્તિઓ અનુસાર પ્રતિક્રિયા આપે, તો બતાવે છે કે અંદરની ઘણી સિસ્ટમ હજુ પણ સક્રિય છે. પરંતુ અહીં એક વાત ધ્યાન રાખવી, સારા સ્વાસ્થ્યનો અર્થ એ નથી કે તમે પોતાને જરૂરિયાત કરતાં વધુ થકવો. શરીરનું સાંભળવું પણ એટલું જ જરૂરી છે. યોગ્ય માત્રામાં પ્રવૃત્તિ, યોગ્ય આરામ અને સંતુલિત જીવનશૈલી જ લાંબા સમય સુધી શરીરને મજબૂત બનાવે. હવે ચોથો સંકેત આવે છે જે બતાવે કે તમારું શરીર ફેરફારમાંથી કેટલીક ઝડપથી રિકવર થાય. ચોથો સંકેત છે કે શરીરનું ઝડપથી સામાન્ય સ્થિતિમાં પાછા આવી જવું. શું તમે ક્યારેય અનુભવ્યું કે સવારે ઉઠતી વખતે શરીર થોડું ભારે લાગે, લાંબા સમય સુધી બેઠા પછી ઊભા થવામાં તકલીફ થાય? આ ઉંમર સાથે સામાન્ય હોઈ શકે, પરંતુ ફરક અહીં આવે કે તમારું શરીર કેટલી ઝડપથી પાછું સક્રિય થઈ જાય છે. જો તમે થોડી મિનિટો ચાલ્યા પછી સહેજ અનુભવવા લાગો, હળવી પ્રવૃત્તિ પછી શરીર ખુલી જાય, તો થોડી વાર પછી તમારા સાંધા અને સ્નાયુઓ ફરીથી સામાન્ય અનુભવે, તો આ સારી ગતિશીલતાનો એક સંકેત હોય. કારણ કે સ્વસ્થ શરીર એ નથી હોતું જેમાં ક્યારેય કોઈ ફેરફાર ન અનુભવાય. સ્વસ્થ શરીર એ હોય કે જે ફેરફારો પછી પણ પોતાને સંભાળી શકે. જેમ એક વૃક્ષની ડાળીઓ ઉંમર સાથે બદલાય, પરંતુ જો તમે લવચિકતા જળવાઈ રહે તો તે મોસમનો સામનો કરી શકે. બિલકુલ તેવી જ રીતે શરીરમાં લવચિકતા અને ગતિ આપણને ઉંમર સાથે આગળ વધવામાં મદદ કરે. આ માટે રોજ જે થોડી પ્રવૃત્તિ, સ્ટ્રેચિંગ, ચાલવું અને શરીરને સક્રિય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે શરીરનો ઉપયોગ જેટલો સાચી રીતે થાય, તેની ક્ષમતા એટલા લાંબા સમય સુધી જળવાઈ રહે. હવે પાંચમો સંકેત છે કે જે ફક્ત શરીર નહીં, પરંતુ તમારા સમગ્ર જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને દર્શાવે. પાંચમો સંકેત છે નવી વસ્તુઓ શીખવાની અને જાણવાની ઈચ્છા હજુ પણ જીવંત હોવી. ઘણા લોકો વિચારે કે ઉંમર વધ્યા પછી નવી વસ્તુઓ શીખવાની જરૂર નથી, પરંતુ વાસ્તવમાં શીખવાની ઈચ્છા તમારા મગજની સક્રિયતાને સંકેત હોય. શું તમને હજુ પણ નવી માહિતી જાણવામાં રસ પડે છે? શું તમે નવી ટેકનોલોજી સમજવાનો પ્રયાસ કરો છો? શું તમે નવા શોખને અપનાવવા માંગો? શું તમને લાગે કે જિંદગીમાં હજુ પણ કંઈક નવું અનુભવ કરી શકાય? જો હા, તો મિત્રો આ એક ખૂબ જ સકારાત્મક સંકેત છે. કારણ કે જિજ્ઞાસા એ સંકેત આદત નથી, આ મગજને સક્રિય રાખનારી શક્તિ. કે જે લોકો જીવનમાં રસ જાળવી રાખે, તેઓ અવારનવાર માનસિક રીતે વધુ સક્રિય અનુભવે. તેમની પાસે આગળ જોવાનું કારણ હોય, અને આ જ ભાવના ઉંમરને ફક્ત એક સંખ્યા બનાવે. ઘણા લોકો 60 પછી પોતાને કહેવાનું શરૂ કરે કે હવે સમય નીકળી ગયો, પરંતુ સત્ય કે જીવનનો દરેક તબક્કો કંઈક નવું આપવાની ક્ષમતા ધરાવે. શરીરની સંભાળ જરૂરી છે, પરંતુ મનને જીવંત રાખવું એટલું જ જરૂરી છે. કારણ કે જ્યારે માણસ અંદરથી ઉત્સુક રહે, ત્યારે તે જીવન સાથે જોડાયેલો હોય, અને આ જ જોડાણ શરીર પર પણ સકારાત્મક અસર પાડી શકે. પરંતુ અત્યારે આપણે ફક્ત 5 સંકેતની વાત કરીએ. આગળના 5 સંકેતો વધુ રસપ્રદ છે, કારણ કે બતાવે કે તમારી ઉંમર, તમારું સંતુલન, તમારા સંબંધો અને તમારી લાગણીઓ તમારી ઉંમર વિશે શું કહે છે. કારણ કે સ્વસ્થ શરીર ફક્ત સ્નાયુઓથી નથી બનતું. આ શરીર, મગજ અને જીવન જીવવાની શૈલી વચ્ચેના સંતુલનથી બને. છઠ્ઠો સંકેત છે તમારી ઊંઘ હજુ પણ તમને તાજગીસભર અનુભવ કરાવે. ઘણા લોકો ઉંમર વધ્યા પછી ઊંઘને ફક્ત કલાકોની ગણતરીથી જ માપે. તેઓ વિચારે કે જો તેઓ 7 કલાક ઊંઘી ગયા તો બધું બરાબર. પરંતુ સારી ઊંઘનો અર્થ ફક્ત લાંબા સમય સુધી પલંગ પર પડી રહેવાનું નથી. અસલી સવાલ કે સવારે ઉઠ્યા પછી તમારું શરીર કેવું અનુભવ કરે. ઉઠીને પોતાને થોડા હળવા અનુભવો છો? મગજ સ્પષ્ટ અનુભવે? શું દિવસ શરૂ કરવા માટે તમારી અંદર ઊર્જા હોય? જો હા, તો આ એક સકારાત્મક સંકેત હોય, કારણ કે ઊંઘ એ સમય છે જ્યારે શરીર પોતાની મરામત કરે. દિવસભરના થાક પછી શરીર પોતાની ઊર્જાને સંતુલિત કરે. મગજ દિવસભરની માહિતીને વ્યવસ્થિત કરે, અને શરીરની ઘણી જરૂરી સિસ્ટમ આરામ દરમિયાન વધુ સારી રીતે કામ કરે. ઉંમર વધવાની સાથે ઊંઘની પેટર્નમાં બદલાવ આવવો સામાન્ય છે. કેટલાક લોકોની વહેલી ઊંઘી જાય, અને કેટલાક લોકોની ઊંઘ પહેલા જેવી ઊંડી નથી રહેતી. પરંતુ જો
નિયમિતપણે આરામ અનુભવો તો દિવસમાં અતિશય થાક નથી રહેતો. તમારું શરીર આરામ પછી સક્રિય થઈ જાય તો આ સારી જીવનશૈલીનો સંકેત છે. ઘણી વખત લોકો ઊંઘની સમસ્યાને ફક્ત ઉંમરનો એક ભાગ માને, પરંતુ તમારી દિનચર્યા, તમારી પ્રવૃત્તિઓ, તમારો તણાવ, તમારી આદતો પણ ઊંઘને પ્રભાવિત કરે છે. તેથી સારી ઊંઘ જાળવી રાખવા માટે જરૂરી છે કે શરીરને દિવસ દરમિયાન સક્રિય રખાય. રાત્રે આરામનું વાતાવરણ બનાવવામાં આવે. મનને બિનજરૂરી તણાવથી દૂર રાખો, કારણ કે આરામ કરેલું શરીર ઉંમર સાથે વધુ પણ સારું પ્રદર્શન કરી શકે. હવે 7મો સંકેત છે કે ખૂબ જ મહત્વપૂર્ણ, ઓછા લોકો તેના પર ધ્યાન આપે. 7મો સંકેત છે તમારું સંતુલન અને ચાલવાની ક્ષમતા હજુ પણ સારી હોવી. ક્યારેય તમે ધ્યાન આપ્યું કે ચાલતી વખતે તમારા પગમાં કેટલા સ્થિર છે? શું તમે સહારા વગર ચાલી શકો? જો તમે જમીન પર તમારું સંતુલન સરળતાથી બનાવો છો તો આમાં નાની લાગી શકે, પરંતુ શરીરના સંતુલનમાં ઘણી વસ્તુઓ એકસાથે કામ કરે. તમારા સ્નાયુઓ, તમારી નસો, તમારી આંખોની માહિતી અને તમારું મગજ આ બધાને નિયંત્રણ કરે. જ્યારે આ બધી સિસ્ટમ મળીને કામ કરે ત્યારે તમારું ચાલવું સહજ રહે. પરંતુ ઉંમર વધવાની સાથે ઘણા લોકોમાં સંતુલનની સમસ્યા ધીમે ધીમે વધી શકે. તેથી જો તમે હજુ પણ આરામથી ચાલો છો, તમારા દૈનિક કામ કરો અને શરીર પર સારું નિયંત્રણ અનુભવો, તો આ તમારી શારીરિક ક્ષમતાનો સારો સંકેત છે. એક વાત યાદ રાખો, શરીરની અસલી તાકાત ફક્ત એ વાતમાં નથી કે તમે કેટલું વજન ઉચકી શકો. અસલી તાકાત એ પણ છે કે તમે તમારા શરીરને કેટલી સારી રીતે નિયંત્રણ કરી શકો, કારણ કે જીવનમાં મોટાભાગના કામ તાકાત કરતાં વધુ સંતુલન માંગે. પગથિયા ચડવા, ઘરમાં ફરવું, પોતાના પગ પર સ્વતંત્ર રહેવું, આ બધી વસ્તુઓ તમારા શરીરના નિયંત્રણ પર નિર્ભર કરે. એટલા માટે જ ઉંમર વધ્યા પછી પણ ચાલવાની ક્ષમતા જાળવી રાખવી ખૂબ મૂલ્યવાન છે. હવે 8મો સંકેત છે કે જે સીધો તમારા હૃદય અને તમારી જીવનશૈલી સાથે જોડાય. 8મો સંકેત છે કે તમે રોજિંદા કામો પછી જલ્દી થાકીને ભાંગી નથી પડતા. આ એ વાત નથી કે તમને ક્યારેય થાક અનુભવાય. દરેક માણસ થાકે છે. થાક એ શરીરનો સામાન્ય સંદેશ હોય. તેને આરામની જરૂર છે, પરંતુ ફરક એ છે કે તમારું શરીર થાક પછી કેવી પ્રતિક્રિયા આપે. જો કોઈ કામ કર્યા પછી થોડા આરામથી ફરી સામાન્ય અનુભવ કરતા હોય, તો જો તમે આખો દિવસ નાની નાની પ્રવૃત્તિઓમાં સામેલ રહી શકતા હો, જો તમારી ઉર્જા પૂરેપૂરી નથી થઈ, તો આ બધી બાબતો તમને જણાવે કે તમારું શરીર હજુ પણ ઉર્જાનો સારી રીતે ઉપયોગ કરી રહ્યું છે. ઘણા લોકો ઉંમર વધ્યા પછી ધીમે ધીમે પોતાની પ્રવૃત્તિઓ ઓછી કરે. તેઓ વિચારે કે આરામ કરવો જ સૌથી ઉત્તમ વિકલ્પ છે, પરંતુ ખૂબ વધારે નિષ્ક્રિયતા શરીરને વધુ નબળું બનાવે. શરીરને સ્વસ્થ રાખવા માટે સંતુલન જરૂરી છે કે ન વધુ પડતું દબાણ, પૂરી નિષ્ક્રિયતા, પરંતુ પોતાની ક્ષમતા અનુસાર નિયમિત પ્રવૃત્તિ, એક નાની રોજની શેર, ઘરના નાના કામ, હળવી કસરત, આ બધું જ શરીરને સંદેશ આપે કે તેને સક્રિય રહેવાનું છે, કારણ કે શરીર એક ક્ષમતા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો જેનો ઉપયોગ કરવામાં આવે છે. અને આવે હવે 9મો સંકેત, શરીર કરતાં વધુ તમારા દિલ અને મનની સ્થિતિ બતાવે. 9મો સંકેત છે તમારી અંદર જીવન પ્રત્યેનો ઉત્સાહ હજુ પણ મોજૂદ છે. કેટલાક લોકો ઉંમર વધ્યા પછી ફક્ત પોતાની મુશ્કેલીઓ વિશે જ વિચારવા લાગે. તેમને લાગે કે હવે જિંદગીમાં કંઈક નવું નથી. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય કે જે ઉંમરના દરેક તબક્કાને નવા અનુભવ તરીકે જુએ. તેઓ સવારે ઉઠવાની ખુશી અનુભવે, તેઓ પરિવાર સાથે સમય વિતાવવા માંગે, એવી નવી જગ્યાએ જવા માંગે, તેઓ પોતાના જૂના શોખ પૂરા કરે. આ ઉત્સાહ ફક્ત સકારાત્મક વિચારસરણી નથી, આ જીવન સાથે જોડાયેલા રહેવાની ભાવના છે. જ્યારે માણસની અંદર આગળ વધવાની ઈચ્છા રહે, ત્યારે તે પોતાના શરીર અને સ્વાસ્થ્યની વધુ સંભાળ રાખે છે. પોતાના માટે સમય કાઢે, વધુ સારી આદતો અપનાવવાનો પ્રયાસ કરે. કારણ કે જે વ્યક્તિ લાગે કે આગળ હજુ ઘણું બધું બાકી છે, તે પોતાના શરીરને પણ મહત્વ આપે. ઉંમર વધવી એ જીવનનો અંત નથી, આ જીવનના એક નવા પ્રકરણની શરૂઆત હોઈ શકે. અને ઘણી વખત આ જ વિચાર માણસને અંદરથી જવાન બનાવી રાખે. હવે છેલ્લો સંકેત સૌથી ખાસ, કારણ કે આ તમારા શરીર અને તમારી આખી જીવનશૈલીનો એક મોટો અરીસો. 10મો સંકેત છે તમે હજુ પણ લોકો સાથે જોડાવાનું પસંદ કરો છો. શું તમને કોઈની સાથે વાત કરવી ગમે છે? શું તમને પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાની ખુશી થાય? શું તમને કોઈ વાતચીતમાં સામેલ થવું ગમે? જો હા, તો આ તમારી માનસિક અને લાગણીશીલ તંદુરસ્તીનો ખૂબ સારો સંકેત હોય. માણસ ફક્ત શારીરિક પ્રકૃતિથી સ્વસ્થ નથી રહેતો, આપણે સંબંધોમાંથી પણ ઉર્જા લઈએ. જ્યારે આપણે કોઈ પોતાના સાથે વાત કરીએ, હસીએ, પોતાની લાગણીઓ આપણે વ્યક્ત કરીએ,
ત્યારે મન હળવું અનુભવે. આનાથી વિપરીત લાંબા સમય સુધી એકલતા માણસના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે. તેથી જો 60 પછી પણ તમને લોકો વચ્ચે રહેવું ગમે તો આને નાની વાત ન સમજો. આ બતાવે છે કે તમારું મન હજુ પણ જીવન સાથે જોડાયેલું છે. ઘણી વખત આપણે વિચારીએ કે સ્વસ્થ રહેવા માટે ફક્ત ખોરાક અને કસરત જરૂરી છે, પરંતુ વાસ્તવમાં સ્વસ્થ જીવનના 4 ભાગ હોય. એક શરીર સ્વસ્થ, એક શાંત મન અને સારા સંબંધો. આ ચારેય સંતુલન જીવનની ગુણવત્તાને ઉત્તમ બનાવે. જરા વિચારો કે જો તમારી અંદર આ 10માંથી ઘણા સંકેત મોજૂદ છે તો કદાચ તમારી ઉંમરને નબળાઈ તરીકે જોવાની જરૂર નથી. બની શકે કે તમારું શરીર હજુ પણ તમને કહી રહ્યું હોય કે તમારી સાથે ઊભો છે, પરંતુ આ સંકેતને જાળવી રાખવા માટે ફક્ત ભાગ્ય પૂરતું નથી હોતું. આ માટે રોજની નાની આદત જવાબદાર હોય. તમારી હેલ્થ જર્ની તરફ આગળ વધતા કે તમે શું ખાઓ, કેટલું ચાલો, કેવું વિચારો, કેટલો આરામ કરો, તમારા શરીર સાથે કેવો વિહાર કરો. કારણ કે સ્વસ્થ રીતે ઉંમર વધવી એ કોઈ પણ દિવસનું લક્ષ્ય નથી. આ દરરોજ લેવાયેલા નાના નિર્ણયનું પરિણામ. અત્યાર સુધી આપણે એ 10 સંકેત વિશે જાણ્યું જે બતાવે કે 60ની ઉંમર પછી પણ તમારું શરીર અને મન શારીરિક ક્ષમતા સાથે કામ કરે. પરંતુ ફક્ત આ સંકેતને ઓળખવા પૂરતા નથી. અસલી સવાલ એ છે કે આને લાંબા સમય સુધી કેવી રીતે જાળવી રાખવા. કારણ કે શરીર આપણી આદતો અનુસાર બદલાય. જો આપણે તેને સતત નિષ્ક્રિય રાખીશું તો તેની ક્ષમતા ઓછી થઈ શકે. પરંતુ સાચી સંભાળ, પ્રવૃત્તિ અને વિચારસરણી સાથે ઉંમર વધ્યા પછી પણ શરીર આપણો સાથ આપી શકે. સ્વસ્થ રીતે ઉંમર વધવાનો અર્થ એ નથી કે શરીરમાં ક્યારેય ફેરફાર થાય કે દુખાવો ન થાય. આનો અસલી અર્થ એ છે કે ફેરફારો છતાં આપણે આપણી જિંદગી આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા સાથે જીવી શકીએ. તમે તમારા પસંદગીના કામ કરી શકો, પોતાના લોકો સાથે સમય વિતાવો અને દરરોજ અનુભવો કે તમારી અંદર હજુ પણ ઉર્જા બાકી છે. આ સંકેતોને મજબૂત બનાવી રાખવા માટે સૌથી જરૂરી કે શરીરને સક્રિય રાખવું. ઉંમર વધ્યા પછી વધુ આરામ હંમેશા ઉત્તમ વિકલ્પ નથી હોતો. શરીરને તેની ક્ષમતા અનુસાર ઉપયોગ કરતા રહેવું જોઈએ. રોજે થોડી શેર, હળવી સ્ટ્રેચિંગ, ઘરના કામ અને નાની પ્રવૃત્તિઓ શરીરને મજબૂત બનાવે. બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે કે તમારો ખોરાક. ઉંમર વધવાની સાથે શરીરને વધુ સારા પોષણની જરૂર હોય. તેવો ખોરાક જરૂરી છે જે ઉર્જા આપે, સ્નાયુઓને જાળવી રાખવામાં મદદ કરે અને શરીરનું સંતુલન બનાવી રાખે. પ્રોટીન, શાકભાજી અને ફળ, પાણી જેવી આ નાની આદતો લાંબા ગાળે મોટો બદલાવ લાવે. ત્રીજી વસ્તુ છે કે પોતાના મગજને સક્રિય રાખવું. નવી વસ્તુઓ શીખવી, પુસ્તકો વાંચવા, નવા અનુભવ લેવા અથવા કોઈ નવો શોખ અપનાવવો મગજને સક્રિય બનાવે. ઉંમર વધવાનો અર્થ શીખવવાનો સમય પૂરો થઈ ગયો હોય એવું નથી. ઘણી વખત અનુભવ અને સમય મળ્યા પછી માણસ વધુ સારી રીતે શીખી શકે. ચોથી વસ્તુ છે સારી ઊંઘને મહત્વ આપવું. ઊંઘ શરીરની રિપેરિંગનો સમય હોય. સારી ઊંઘ ઉર્જા, મૂડ અને વિચારવાની ક્ષમતાને સુધારવામાં મદદ કરે. જેથી નિયમિત ઊંઘની આદત બનાવવી અને શરીરને પૂરતો આરામ આપવો જરૂરી છે. પાંચમી વસ્તુ છે પોતાના સંબંધને મજબૂત બનાવી રાખવો. માણસ ફક્ત ખોરાક અને વ્યાયામથી સ્વસ્થ નથી રહેતો. સારા સંબંધ, વાતચીત અને આપત્તિજન જીવનને વધુ સારું બનાવે. પરિવાર સાથે સમય વિતાવવો, મિત્રો જોડાયેલું રહેવું અને લોકો વચ્ચે રહેવું મનને મજબૂત બનાવે. આ સાથે જ પોતાના શરીરના નાના બદલાવોને નજરઅંદાજ ન કરવો. દરેક સમસ્યાને ફક્ત ઉંમરનો એક ભાગ માની લેવો યોગ્ય નથી. જો કોઈ ફેરફાર સતત બનેલો હોય, તમારી જિંદગીને પ્રભાવિત કરે, તો સમયસર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે શરીર અવારનવાર પહેલો સંકેત આપે, સમસ્યા પછીથી મોટી બને. હવે એ 10 સંકેતોને યાદ કરો. મજબૂત પકડ, સક્રિય મગજ, શરીરની સારી પ્રતિક્રિયા, લોચિકતા, નવી વસ્તુઓ શીખવાની ઈચ્છાને, સારી ઊંઘ, ઉત્તમ સંતુલન, રોજિંદા કામ કરવાની ઉર્જા, જીવન પ્રત્યેનો ઉત્સાહ અને લોકો સાથે જોડાયેલો રહેવાની ઈચ્છા. આ બધા જ સંકેત બતાવે કે તમે સ્વસ્થ જીવન ફક્ત ઉંમર પર નિર્ભર નથી કરતું. આ આપણી આદતો, વિચારસરણી અને સંભાળનું પરિણામ પણ હોય. જો તમારું શરીર હજુ પણ તમને ચાલવા દે, મગજ વિચારવા દે, તમારું મન ખુશ રહેવાની કારણ શોધે, તો આ કોઈ સિદ્ધિથી ઓછું નથી. કારણ કે લક્ષ્ય ફક્ત વધુ વર્ષો જીવવાનું ન હોવું જોઈએ. લક્ષ્ય હોવું જોઈએ સારા વર્ષો જીવવાનું, એવા વર્ષો કે જેમાં સ્વતંત્ર રહી, પોતાના લોકો સાથે ખુશીઓ વહેંચે, જીવનને પૂરેપૂરી માણીએ. તમારી હેલ્થની જર્નીમાં આગળ વધતા તમારી ઉંમરને ફક્ત એક સંખ્યા ન સમજો, તેને તમારા અનુભવ સમજો અને તાકાત તરીકે જુઓ. કારણ કે ઘણી વખત સૌથી મોટા સમાચાર એક ખુશખબરી મેડિકલ રિપોર્ટમાં નથી હોતા. તે નાની વાતોમાં પણ હોય કે તમે આજે પણ તમારી જિંદગી તમારી રીતે જીવી શકો. અને જો કેટલીક વસ્તુઓ નબળી અનુભવાય તો એનો અર્થ એ નથી કે ફેરફાર શક્ય નથી.
નાના પગલાં સારી આદતો અને સતત સંભાળ આવનારા જ વર્ષોને વધુ ઉત્તમ બનાવી શકે છે. સ્વસ્થ રીતે ઉંમર વધવી એ કોઈ જાદુ નથી. આ દરરોજ પોતાના શરીર અને જીવનને માટે લેવાયેલ નાના સારા નિર્ણયનું પરિણામ છે. તેથી પોતાના શરીરને ફક્ત ઉંમરના દ્રષ્ટિકોણથી ન જુઓ, તેને તમારો સાથી સમજો, તેની વાત સાંભળો અને તેની નાની જીતને ઓળખો. કારણ કે ઉંમર વધવી એ જિંદગીનો અંત નથી. આ જિંદગીને વધુ સમજણ, અનુભવ અને સંતુલન સાથે જીવન જીવવાની એક નવી તક. મિત્રો, મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.